પ્રણામ દરેક વિદ્યાર્થીને ગજ્જર સાહેબની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે ટીવાય બીકોમના સેમેસ્ટર 5 માં સંકલન વિશેનો અભ્યાસ કરતા હતા। સંકલનનો જે અભ્યાસ કર્યો, સંકલન કોને કહેવાય, એના નિયમો શું હતા, એના રૂલ્સ વિશેની માહિતી મેળવી અને અલગ અલગ પ્રકારના દાખલાનો આપણે અભ્યાસ કર્યો। હવે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર 5 ની અંદર જે સંકલનનું ચેપ્ટર છે એમાં આપણે લાસ્ટ ટાઈમ જે દાખલાઓનો અભ્યાસ કર્યો હતો એ જોઈ લઈએ। 10મા દાખલા સુધીનો અભ્યાસ કર્યો છે। હવે આપણે સમ નંબર 11 11મા દાખલામાં જઈએ છીએ। તો દાખલા નંબર 11 इंटीग्रेशन x स्क्वायर माइनस 3x प्लस x प्लस 7 अपॉन रूट x। अब आ दाखला માટે આપણે ગણતરી કરવી છે તો કેવી રીતે કરશું? તો સૌથી પહેલા અહીંયા રૂટ x ભાગાકારમાં છે દૂર કરવું પડે। તો ઉપરની રકમને આપણે આ રીતે લખીશું, જોજો તમે। इंटीग्रेशन x स्क्वायर अपॉन रूट x माइनस 3x अपॉन रूट x प्लस आने आप लखी शकाय x रेज टू 1/3 अपॉन रूट x प्लस 7 जेम जेम रेम अपॉन रूट x इनटू dx। હવે આપણે જાણીએ છીએ રૂટ x એટલે શું થાય તો કે 1/2 ઇન્ટિગ્રેશન x સ્ક્વેર 1/2 3x 1/2 1/3 1/2 7 1/2 into dx। આ જે 1/2 છે એને આપણે ઉપર લઈ જઈ શકીએ તો અહીંયા કેવું થઈ જશે 7x raised to minus 1/2 અને ખબર ના પડે તો હાલ એમ રહેવા દો x raised to 1/2 dx। હવે જો ઇન્ટિગ્રેશન x raised to 2 હતું, આ ઉપર જાય એટલે માઈનસ થઈ જાય તો માઈનસ 1/2 માઈનસ 3x raised to 1 છે तो 1 minus 1/2 plus x raised to 1/3 છે minus આ 1/2 plus 7 છે x raised to minus 1/2 dx। હજુ સંકલન કરવાનું શરૂ કર્યું નથી આપણે, હવે સ્ટાર્ટ કરીએ તો જુઓ અહીંયા પહેલા બાદબાકી કરી લેવી પડશે। 2 * 2 4 માંથી 1 જાય તો 3/2 minus 2 1 जा 2 minus 1 1/2 यहाँ 2 નો ગુણાકાર અહીંયા 3 નો અહીંયા 2 એકા 2 3 એકા 3 તો 2 માંથી 3 જાય -1/6 અહીંયા 7x -1/2 dx। હવે ઓકે થયું। હવે શું કરો? હવે ઇન્ટિગ્રેશન નો રૂલ યાદ કરો તમે કે ઇન્ટિગ્રેશન કરતા હોઈએ ત્યારે બધાને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપવું પડે। તો અહીં અમારે +1 થાય તો x રેઝ ટુ 3/2 +1 3/2 +1 માઈનસ 3x 1/2 +1 1/2 +1 x રેઝ ટુ -1/6 +1 minus 1/6 plus 1 plus minus 1/2 plus 1 minus 1/2 plus 1 plus 6। તો અહીંયા 2 * 1 2 2 3 5 તો x raised to 5/2 upon 5/2 અહીં minus 3x 2 1 जा 2 plus 1 3/2
upon 3/2 plus 6 1 जा 6 minus 1 तो x raised to 5 upon 6 तो नीचे પણ 5 upon 6 અહીંયા 2 1 जा 2 minus 1 is equal to plus 1 तो 7x 1/2 minus 1 upon 2 plus 1 upon 1 upon 2 plus 6 હવે આ બે છે ને ઉપર જતા રહે તો આન્સર આવો થાય આ ઊંધું લખી નાખવાનું 2 upon 5 x raised to 5 upon અહીં આ ત્રણ નીકળી જાય બે ઉપર જતા રહે 2x raised to 3/2 પ્લસ આને ઊંધું લખી નાખો 6/5 x raised to 5 upon 6 આ બે ઉપર જાય તો 2 ગુણ્યા 7 14x upon 2 અને 6 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલાનો જવાબ લાવવાનો હોય છે હવે આપણે નેક્સ્ટ સમમાં જઈએ સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર ઓકે Next sum number 12. Integration ઘનમૂળમાં x e raised to 2x into dx. હવે આ રકમને વ્યવસ્થિત લખો પહેલા x raised to 1 upon 3 e raised to 2x into dx. હવે x raised to 1 upon 3 plus 1 1 upon 3 plus 1 e raised to 2x નિયમ શું હતો e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય તો e raised to x જ થાય આ રૂલ્સ આપણને યાદ હોવા જોઈએ તો પણ અહીંયા બાજુમાં 2 હોય તો એ ડિવાઇડ બાય શું થઈ જાય 2 થઈ જાય બહુ સિમ્પલ છે તો અહીં e raised to 2x upon 2 plus 6 x raised to 3 1 जा 3 plus 1 4/3 upon 4/3 e raised to 2x upon 2 plus 6 હવે આ રિવર્સ લખી નાખો તો 3/4 x raised to 4/3 e raised to 2x upon 2 plus 6 स्क्रीनशॉट ले लीजिए ये नियमों છે એ નિયમોની ખાસ તમને ખબર પડતી હોવી જોઈએ સમ નંબર 13 2 raised to x 1 upon 2 e raised to minus x 4 upon x minus घनमूल x into dx. હવે અહીં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો વ્યવસ્થિત રકમ એકવાર લખી દઈએ જો ઇન્ટિગ્રેશન 2 raised to x 1 upon 2 e raised to minus x a 4 છે તો 4 into 1 upon x કેમ કરે હવે સમજીએ માઈનસ આ x ની 1/3 ઘાત નીચે થાય એને ઉપર લઈ જઈએ x raised to minus 1 upon 3 into dx 2 raised to x હોય તો શું કરાય આપણે રૂલ યાદ છે 2 raised to x નો જો એ રૂલ આપણને યાદ હોય તો એ મુજબ આપણે જવાબ લાવી શકીએ જેમ કે a raised to x હોય તો અહીં આપણે આવું લખતા a raised to x log e a ઘાત
આપણે આ મુજબનો રૂલ વાપરી અને જવાબ લાવતા હતા એટલે a કરવાનું તો અહીંયા પણ આવું કરી શકાય આન્સર 2x log e2 આને આપણે a સમજવાનું આ રૂલ મુજબ નેક્સ્ટ 1/2 e જેમ છે એમ -x + 4 1/x માટે રૂલ શું હતો 1/x હોય તો શું થઈ જાય log x થઈ જાય તો 4 છે આ 1/x એટલે મેં જુદું પાડ્યું ઇન્ટુ log x અહીંયા તો સામાન્ય રૂલ જે પહેલો નિયમ હતો તે -1/3 + 1 -1/3 + 1 અને પ્લસ c કરી દેવાનું બહુ સિમ્પલ છે તો 2x log e2 1/2 e x for log x minus 3 * 3 -1 + 3 2 x raised to 2/3 અહીંયા પણ 2/3 + 6 2x log e2 as it is ઉપરની કોપી મારી છે આને રિવર્સ નથી લખાય તો 3/2 x raised to 2/3 + 6 અહીંયા ખાલી એક ધ્યાન રાખવાનું જો આ માઈનસ માં x અહીંયા હતો હવે એનું જે સાદું કાપ્યું -1 છે અહીંયા તો નીચે શું થઈ જાય -1 થાય તો આની આગળની જે નિશાની છે એ આપણે કેવી કરી દેવાની છે માઈનસ કરી દેવાની છે સર માઈનસ કે e નું જવાબ શું થાય e x upon 1 e x નો જવાબ શું થાય e x -1 હવે આના ભાગાકારમાં -1 અને 1 લખતા નથી પણ જવાબ આ રીતે લાવી શકાય Sum number 40 integration for e2x plus 5 હવે વિદ્યાર્થી મિત્રો આનો રૂલ ખબર છે આવું લખ્યું હોય e2ax plus b તો શું કરવાનું ઉપર જેમ છે એમ તો રાખવાનું ax plus b પણ x ની આગળ જે આંકડો હોય એ ક્યાં આવી જાય ભાગાકારમાં આવી જતો હોય છે તો અહીં આપણે આ જે ઇન્ટિગ્રેશન કરવું છે તો for as it is e raised to 2x plus 5 upon 2 plus 6 અહીંયા 2 થઈ જશે તો 2 e raised to 2x plus 5 plus 6 તો એકદમ સિમ્પલ છે ખાલી રૂલ આપણને જે નિયમો છે એની આપણને ખબર પડતી હોવી જોઈએ Sum number 15 2x into e x plus e2x upon e x પાછો કયો નિયમ યાદ છે ને e x હોય તો આનો આન્સર શું થાય e x upon 1 e2x હોય તો e2x upon 2 અહીંયા જો આ પહેલા તો આ ex નડે છે ઇન્ટિગ્રેશન 2x e2x upon e2x upon e2x into dx બંનેને અલગ અલગ ડિવાઇડ કરી દેવાના હવે આ તો નીકળી જશે તો વધ્યું શું 2x હવે આ જે છે એ બે વખત છે નીચે ભાગાકાર કરો એક વખત નીકળી જશે 2x x is equal to e2x હવે રકમ તૈયાર થઈ ગઈ હવે જવાબ લાવો 2x નો જવાબ શું લાવવાનો તમે નિયમ શીખવાડ્યો ax હોય તો ax log e a का
અહીંયા એવું છે ને 2x તો આપણે એ રીતે લઈશું 2x log e ની 2 ઘાત આનું એમડીએમ જ રહેશે ex plus 6 તો આ જવાબ છે. Next, sum number 16. Integration 7 raised to x plus e raised to 2x plus x raised to e. હવે અહીં વિદ્યાર્થી મિત્રો બધા નિયમો ભેગા થવા જોઈએ. અહીંયા સાદું શું થશે તો 7x log e ની 7 કયો નિયમ કામ કર્યો a raised to x તો એનો જવાબ થાય a raised to x log e ની a ઘાત. નેક્સ્ટ આ એઝ e raised to 2x upon 2 કયો નિયમ કામ કર્યો e raised to x હોય તો e raised to x upon 1 આની બાજુમાં કંઈ નથી તો આપણે કેટલા વિચારીએ છીએ a પણ 2 હોય તો નીચે ભાગાકારમાં 2 આવી જશે પ્લસ હવે આ e કોઈ ઘાત છે કોઈ સંખ્યા છે તો આપણે જે પેલા કરતા હતા એ રીતે જવાબ લાવવાનો થાય. કઈ રીતે x raised to n હોય ને એ રીતે તો આપણે શું કરતા x raised to n plus 1 upon n plus 1 n ની જગ્યાએ e છે e plus 1 into 6 તો હવે આમાં કોઈ સાદુરૂપ કે કોઈ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી તો આ તમારો જવાબ થઈ ગયો. તો એકદમ ઈઝી છે ને. Sum number 7. Integration 2x plus 8 એની 3 ઘાત into dx. કોઈ કૌંસની ઘાત હોય તેનો રૂલ જે હતો ax plus b આની n ઘાત હોય તો શું જવાબ લાવો એનો નિયમ શું હતો તો ax plus b એની n plus 1 ઘાત એમાં શું કરી દેવાનું પ્લસ કરી દેવાનું અને નીચે n plus 1 into a. તો આ રૂલને ફોલો કરવાનો છે તમારે. આપણે આગળ રૂલ સમજાયા છે પણ ફરી વાપરીએ. તો અહીં પણ આન્સર કેવો થશે એ તમે ધ્યાનથી જોજો. 2x plus 8 3 plus 1 3 plus 1 into a કોને કહેવાય 2 into 2 2x plus 8 raised to 4 3 1 4 4 ગુણ્યા 2 1 પ્લસ આ તો ભૂલવાનું નહીં પ્લસ થી તો મૂકી જ દેવાનું છે તમારે. હવે नेक्स्ट 18 नंबर इंटीग्रेशन x minus 1 upon x raised to 3 dx. હવે અહીંયા 1 upon x આપ્યું છે અહીંયા ભાગાકારમાં કંઈ છે નહીં તો આવી 3 ઘાત કેમ નહીં કરવી તો આપણે આ જે કરી છે એ મુજબ કરી શકાય. આપણે હાલ જે સાદુરૂપ આપ્યું છે એ મુજબ સાદુરૂપ આપી શકાય પણ જવાબ કંઈક અલગ રીતે આપેલો છે. હવે જવાબ અલગ રીતે આપ્યો હોય એટલે વિદ્યાર્થીને શું થાય કન્ફ્યુઝન થઈ જાય કે આવી નાની તો હું ઘાત કેમ નહીં કરું તો એના માટે આપણે રસ્તો છે સ્ટાન્ડર્ડ 10 ની અંદર આપણે આવું સમજ્યા હતા a minus b નું ઘન હોય તો a ઘન minus 3a square b plus 3ab square plus b ઘન આવું સમજ્યા હતા. આ રકમને આપણે એ મુજબ કરી દઈએ પહેલા પછી એનું ઇન્ટિગ્રેશન લઈએ. તો અહીં તમે જુઓ આ a ની જગ્યાએ x મૂકી દો આ સપોઝ a છે આ સપોઝ b છે તો જોઈએ x ક્યુબ 3 a ની જગ્યાએ x સ્ક્વેર b ની જગ્યાએ 1 upon x મૂકી દો 3
મૂકી દો, b ની જગ્યાએ 1/x મૂકી દો અને b ની જગ્યાએ 1/x મૂકી દો. થઈ ગયું? ઓકે. x ક્યુબ અહીંયા એક x ઉડી જાય, આ એક ઘાત વધે, અહીંયા એક હતી ને, તો શું વધશે? 3x પ્લસ અહીંયા નીચે બે ઘાત કહેવાય, આ ઉપર એક ઘાત, આ એકમાં જ્યાં નીચે બે ઘાત નીકળી જાય તો એક ઘાત વધે એટલે 3/x 1/x ક્યુબ. હવે આગળ વધીએ આપણે x ક્યુબ 3x અહીંયા 3 into 1/x પ્લસ x રેઝ ટુ માઈનસ. હવે આનું ઇન્ટિગ્રેશન લો. x રેઝ ટુ 3 plus 1 4 upon x raised to 2 upon 3 1 upon x શું થાય? log x minus. હવે આ જવાબ શું થઈ જવાબ તમે જુઓ, -3 છે તો x -3 plus 1 2 upon 2 plus 6. અહીં આ માઈનસમાં હતું એટલે x ની માઈનસ બે ઘાત નીચે જતી રહી, નીચે જાય એટલે અહીંયા x સ્ક્વેર થઈ જાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંકલનના કેટલાક દાખલાઓ આપણે